The contents of this program may not necessarily represent the views of Ummah Channel. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। वहाला दर्शको, अल्लाह तबारक व तआलाना फजलो करमथी तमारी समक्ष उम्मा चैनल परथी तमारा सवालो, तमारा प्रश्नो अने अमारा तरफथी તમારા પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી કાર્યક્રમ લઈને તમારી સેવામાં હાજર થયા છે। મને આશા છે કે દર પ્રોગ્રામ, દર કાર્યક્રમની જેવું આ કાર્યક્રમમાં પણ તમો તમારા મનમાં, તમારા દિમાગમાં જે કંઈ પ્રશ્નો હશે એ ફોન કરી પ્રશ્નો અમારી સુધી મોકલશો। ઇન્શાઅલ્લાહ તાલા અમે તમારા પ્રશ્નોના એટલે કે તમારા સવાલોના જવાબો આપવા માટે પૂરી કોશિશ કરીશું। આજના કાર્યક્રમમાં તમારા સવાલોના જવાબો આપવા માટે મારી સાથે સ્ટુડિયોમાં પધારેલ મુઅઝ્ઝઝો, મોહતરમો, મુકર્રમ મહેમાન હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાહી સાહેબ, જે દરેક કાર્યક્રમમાં મારી સાથે તમારા સવાલોના જવાબો આપવા માટે હાજર રહે છે અને ઇન્શાઅલ્લાહ આજે પણ હઝરત કુરાન હદીસની રોશનીમાં તમારા સવાલોના જવાબો આપશે। તો સૌ પ્રથમ આપણે હઝરતની મુલાકાત લઈએ અને તરત જ રવિવારના જે સવાલો મારી પાસે હતા એ સવાલો પહેલે અને ત્યાર પછી ઇન્શાઅલ્લાહ તાલા આજના તમારા સવાલો જે તમારા આવશે એના જવાબો આપણે મેળવીશું। તો હઝરતની મુલાકાત આપણે લઈએ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ। વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ। હઝરત ખૈરિયતમાં છો? તમે પધાર્યા બદલ તમારો આભારી છું અને દુઆ કરું છું કે અલ્લાહ તાલા તમારા ઇલ્મ અમલમાં બરકતો અતા ફરમાવે અને તમારા ઇલ્મથી દુનિયાના લોકોને ફાયદાઓ પહોંચાડે। તો વહાલા દર્શકો, આ હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાહી સાહેબ, અલ્હમ્દુલિલ્લાહ આપણને ગર્વ છે એ વાતની ઉપર કે આપણા ગુજરાતી જબાન બોલનાર, ગુજરાતી સમાજમાં મોટા થઈ ઇલ્મ દીન હાસિલ કરનાર, પ્રાપ્ત કરનાર હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાહી આપણી રહેનુમાઈ કરે છે અને એવા ઘણા બધા આપણા ગુજરાતી આલિમો છે। પરંતુ આપણે આપણા દિમાગમાં એક જ વસ્તુ છે કે ગુજરાતી બોલતા માણસ હોય તેને આપણે કંઈ કદર કરતા નથી। કદર તે લોકો કરે છે જે લોકો વાકઈ તેમને સમાજમાં મોટા થનાર લોકો હોય છે। એટલે કે આપણા લોકોએ કદર કરવી દરેક આલિમની જરૂરી છે। એ સાથે પહેલાં કોલર છે, સૌ પ્રથમ કોલર હજાની ફાતિમા બહેન છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ। મને આશા છે કે ઇન્શાઅલ્લાહ ફાતિમા બહેન લંડનથી ફરીવાર ફોન કરી આ કાર્યક્રમમાં સામેલ થશે। હઝરત, સૌ પ્રથમ તમારી સમક્ષ રજૂ કરું છું કે હાજી અહમદભાઈ સુલેમાન લંડનથી સવાલ કરે છે કે સદકો આપનાર માણસ ખુદ સદકો ખાઈ શકે છે? એટલે કે જેવી રીતે કે અહીંયાથી કોઈ માણસ જાય ઇન્ડિયામાં અને ત્યાં જઈને બકરાનો સદકો આપે છે અને પછી તેમને તે દાવત આપવામાં આવે છે યા તે ગોશ્ત ખવડાવવામાં આવે છે, સદકાનો હોય છે, તો તે ખાઈ શકે છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન, વસ્સલાતુ વસ્સલામુ અલા સય્યદિલ અંબિયા વલ મુરસલીન વાલા આલિહી વ અસહાબિહી અજમાઈન અમ્મા બાદ। તમે જે સવાલ કર્યો કે ભાઈ કોઈ માણસ સદકો આપે અને પછી જેને એને સદકો આપેલો છે તે ભાઈના ઘરે દાવત હોય અને એ સદકાના પૈસાથી યા કોઈ જાનવર જબાહ કર્યું હોય અને એનું ગોશ્ત બનાવીને એની દાવતમાં એને ખવડાવે
તો એ આપનાર પોતે ખાઈ શકે છે કે નહીં? તો શરિયતના કાયદાના આધારે સદકો માત્ર એક હાથ સુધી સદકો રહે છે. એક હાથનો મતલબ એવું કે આપણે જે સદકાનો હકદાર છે તે માણસને આપણે સદકો આપ્યો એટલે એને પોતાના હાથમાં લીધો અને એ માલિક બની ગયો. તો માલિક બની ગયા પછી હવે સદકો બાકી રહેતો નથી. સદકો માત્ર એક હાથમાં સદકો રહે છે અને ત્યાર પછી એ પોતે જ્યારે માલિક બની જાય છે તો ફકીર પોતાના તરફથી એને ગમે તેને ખવડાવી પણ શકે છે અને ગમે તેના માટે યુઝ પણ કરી શકે છે. એનું હદીસ શરીફમાં પણ સુબૂત છે. જી, હદીસ શરીફના સુબૂત આપતા પહેલા આપણી સાથે ફોન પર મોજૂદ છે એજાઝભાઈ પ્રેસ્ટનથી. જી, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. વાલેકુમ સલામ મૌલાના ઇદ્રીસ, મૌલાના યુનુસ સાહેબ, સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. એજાઝભાઈ, તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. જે સવાલ શું છે તમારો? મારો સવાલ એ છે કે આપણે આ ઇન્ડિયાથી છોકરા બોલાવીએ યા છોકરીઓ બોલાવીએ તો અમુક મા બાપો પૈસા નક્કી કરે કે આટલા પૈસા જોવે, 5,000, 10,000, 15,000 પાઉન્ડ જેવા નક્કી થાય. તો ઇસ્લામમાં એ વસ્તુ જાયઝ છે કે આપણે છોકરા છોકરીને આવી રીતે વેચે એ પૈસા એ કરે તો ઇસ્લામમાં એવું કઈ જાયઝ છે? રાઈટ. બીજો કોઈ? બસ સલામ અલૈકુમ વાલા દુઆમાં યાર. વાલેકુમ સલામ. ઇન્શાઅલ્લાહ તાલા કાર્યક્રમ જોતા રહેશો, તમારી વારી પર જરૂર તમારો સવાલ પૂછાશે ઇન્શાઅલ્લાહ. જી હઝરત. તો હદીસ શરીફમાં છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ હઝરતે બરીરા રદિયલ્લાહુ તાલા અન્હાના ઘરે તશરીફ લઈ ગયા. તો રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે પહોંચ્યા તો મહેમાનીમાં એમણે પ્લેટની અંદર ખજૂર પેશ કર્યું કે આપ અમારા ઘરે મહેમાન આવ્યા તો ખજૂર ખાઓ. તો રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ગોશની ખુશ્બુ આવી, કારણ કે એમના ઘરની અંદર તપેલીમાં ગોશ બની રહ્યો હશે, ઉકળતો હશે, તો એની ખુશ્બુ રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સૂંઘીને ફરમાવ્યું કે બરીરા, તારા ઘરની અંદર ગોશ બની રહેલું છે અને તું મને ખજૂર આપે છે? કારણ કે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ગોશ વધારે પસંદ હતો. તો હઝરતે બરીરા રદિયલ્લાહુ તાલા અન્હા ગરીબ સહાબિયા હતી કે જેમના માટે ઝકાત અને સદકો જાયઝ હતો. તો અર્ઝ કરે છે કે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, જે ગોશ મારા ઘરમાં બની રહેલો છે એ તો સદકાનો ગોશ છે, મને કોઈ સદકો આપેલો અને તે સદકાનો ગોશ, તમે તો અલ્લાહના નબી છો, તમે તો સદકો ખાતા નથી, તો પછી તમે કેવી રીતે ખાઈ શકશો આને? તો રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું કે બરીરા, એ તારા માટે સદકો છે અને એ તારા હાથમાં આવી ગયો, તારા કંટ્રોલમાં આવી ગયો. હવે તું તારા તરફથી મને આપશે તો એને હવે સદકો ના કહેવાય, એને તોહફો અને નજરાનું એ બધું કહેવી શકાશે. તો એટલા માટે એ મારા માટે જાયઝ છે. તો હુઝુર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે એક ગોશ ખાધો. તો એનાથી સાબિત થઈ ગયું કે સદકો આપનાર એ એના ઘરે ખાઈ શકે છે, કારણ કે ફકીર માલિક બની ગયા પછી જે દાવત કરશે તે મહેમાનીમાં હોય છે અને તે પૈસા એના હાથમાં પહોંચ્યા પછી એ લિલ્લાહમાં શુમાર થાય છે, એટલે કંઈ વાંધો નથી. કંઈ સુબહાનલ્લાહ. આપણી સાથે ફોન પર મોજૂદ છે જનાબ હાફિઝ શબ્બીર સાહેબ બ્લેકબર્નથી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મૌલાના ઇદ્રીસ સાહેબ તથા મૌલાના યુનુસ સાહેબ, ખૈરિયતમાં છો? તમારી દુઆ છે હાફિઝ સાહેબ. જી, શું સવાલ છે આજના કાર્યક્રમમાં તમારો? મારો કોઈ સવાલ નથી. હઝરતની બારગાહમાં ખૂબ સલામ અને દુઆની દરખાસ્ત કે માશાઅલ્લાહ તમારો પ્રોગ્રામ બહુ સારી રીતે ચાલી રહેલો છે. અલ્લાહ તાલા તમારા ઇલ્મો અમલમાં બરકત અતા ફરમાવે. આમીન. અને હઝરત મૌલાના યુનુસ સાહેબને સેહત અને તંદુરસ્તી અતા ફરમાવે. આમીન, અલ્લાહુમ્મા આમીન. અને હઝરતને મારા ખાસ સલામ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. જઝાકલ્લાહુ ઠીક છે. હાફિઝ સાહેબ, કંઈ સવાલ લઈને આવો તો વધારે સારું રહેશે. હઝરત, હવે તમને જોવું તો મને એવું થાય કે ચાલો હઝરતને ખૂબ સલામ અર્જ કરીએ અને માશાઅલ્લાહ મને બહુ દિલચસ્પીથી તમારો પ્રોગ્રામ જોયેલો છે. હું સુબહાનલ્લાહ. માશાઅલ્લાહ તમારું તહેવાર દીદાર કરીએ અને તમારી જોડે વાત કરીએ તો માશાઅલ્લાહ મને બહુ ખુશી થાય. અલ્લાહ પાક જઝાય ખૈર અતા ફરમાવે ને જઝાકલ્લાહ. અલ્લાહ તાલા તમને સલામ કરવા પર ખુદ તમને પણ સલામતી અતા ફરમાવે અને તમને બરકતો અતા ફરમાવે. જી હઝરત, તો
બીજો એક અને સવાલ એનાથી એ મસલો જો એક આપણે આવી ગયો છે એટલે બતાવી દો કે એ મસલો પણ ઓલમાએ કેરામે સાબિત કરેલો છે કે હિલે શરઈ એટલે કે આપણે જેવી રીતે ભાઈ મદ્રસાની બિલ્ડિંગ બનાવવી હોય તો બિલ્ડિંગ કે કોઈ વસ્તુ એ તો અલ્લાહ અને રસૂલની માલિકીની છે એટલે એની અંદર સદકો કે ઝકાત કશું ચાલી ના શકે. પણ વર્તમાન કાળની અંદર આપણે જો એ બધી પાબંદી લગાવવા જઈએ તો દારૂલૂમોની બિલ્ડિંગો ના બની શકે અને ચલાવવું મુશ્કેલ થઈ જાય. કારણ કે મુદર્રિસને પગાર જો આપવો હોય તો આ ઝકાત અને સદકાના પૈસામાંથી પગાર પણ ના આપી શકાય. તો એના માટે ઉલમાએ કેરામે જે હિલે શરઈનો મસલો કાઢેલો છે કે ભાઈ ફકીરને પૈસા આપવામાં આવે, એને કહેવામાં આવે કે આ પૈસા તું લેશે એટલે તું માલિક બની ગયો અને ત્યાર પછી તું એ પૈસા જો આ ઇદારામાં આપશે તારા તરફથી તો ઇદારો એને લીલા સમજીને ગમે ત્યાં યુઝ કરી શકશે અને દિનનું કામ આગળ વધશે તો એ પ્રમાણે કરી શકાય છે. તો હિલે શરઈનો જે મસલો લોકો કહે છે કે એ તો મૌલવીઓનો કાઢેલો છે તો એમણે એવું ના બોલવું જોઈએ. કારણ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ખુદ આ મસલો બતાવેલો છે કે હુઝુરે ખુદ સદકાનું ગોશ્ત ખાધું પણ સદકાનું ડાયરેક્ટ નહીં પણ એક હાથ બદલીને. તો એનાથી સાબિત થાય કે ભાઈ એક જ હાથમાં સદકો હોય અને એ હાથ પોતાના તરફથી કોઈને પરત કરવા માંગે તો એ પછી સદકો રહેતો નથી. સુબહાનલ્લાહ. આપણી સાથે ફોન પર મોજૂદ છે સઈદભાઈ પ્રેસ્ટન થી. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. જી સઈદભાઈ. બસ દુઆ સલામ હારું ફોન કર્યો ને તમારા માટે ખાસ દુઆ કે તમારો પ્રોગ્રામ બહુ સારો છે અલ્હમ્દુલિલ્લાહ. માશાઅલ્લાહ. સઈદભાઈ મોરીસ. યસ સઈદભાઈ મોરીસ અને યુનુસ મૌલાના અલ્હમ્દુલિલ્લાહ બુહારીની મહેનત છે. અલ્લાહ તાલા એમની ઇલ્મમાં અને ઉમરમાં બરકત અતા ફરમાય. આમીન અલ્લાહુમ્મા આમીન. ને ખાસ તમારા માટે પણ દુઆની દરખાસ્ત છે. ઇન્શાઅલ્લાહ જરૂર સઈદભાઈ. શુક્રિયા. અલ્લાહ પાક જઝાય ખૈર અતા ફરમાવે. સઈદભાઈ મારી સાથે સ્કૂલમાં સાથે પડતા હતા અને મદ્રસામાં પણ સાથે જ હતા. તો બીજો એક સવાલ હઝરત હાજી અહમદભાઈ સુલેમાને લંડનથી પૂછેલો. હું તેનો ખુલાસો કરી આપું કારણ કે એમનો સવાલ જે હતો એ તમને બતાવી આપું તો મારા હિસાબથી એ સંપૂર્ણ સવાલ ના હતો. એટલે મને આશા છે કે જો સાંભળશે તો એ જરૂર ફોન કરશે. એ પૂછવા માગે છે કે બે છોકરીઓ છે, બંને છોકરીઓની શાદી થઈ ગઈ છે, તેનો કોઈ બીજો ભાઈ નથી કે કોઈ નથી. એક છોકરીને એટલે કે બંને બહેનોમાંથી એક બહેનને ઓલાદ છે, બીજી બહેનને ઓલાદ નથી. તેના મા બાપની આ 2 સાલિક છોકરીઓ છે. તેની વરાસતમાં મતલબ કે હિસ્સો લેવાની વાત છે પરંતુ સંપૂર્ણ સવાલ ના હતો એટલે હું તમારી સેવામાં એ સવાલ રજૂ કરતો નથી. મને આશા છે કે અગર હાજી અહમદભાઈ સુલેમાન લંડન આ કાર્યક્રમ જોતા હશે તો જરૂરથી એ છોકરીઓવાળો આપણને ફરીવાર ફોન કરીને સંપૂર્ણ સવાલ કરશે, પ્રશ્ન કરશે અને જવાબ મેળવશે એવી મને આશા છે. આપણી સાથે ફોન પર મોજૂદ છે. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. જી કોણ બોલો છો? હું અસ્મા બોલું છું લંડન થી. અસ્મા બેન લંડન થી. જી તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. મારો સવાલ એ છે કે આપણે યૌન કરીએ તો કેમ ના કરી શકીએ, એનો કારણ શું કરવાનું ફિર સે બોલતો? યૌન આપણે યૌન કરીએ જ્યારે આપણે ઊંઘ આવે તો આપણે યૌન કરીએ તો કેમ ના કરી શકીએ? અચ્છા બીજું કઈ? ના બીજું કઈ નહીં. કઈ નહીં. ઇન્શાલ્લાહ અસ્માબેન તમે કાર્યક્રમ જોતા રહેશો, જરૂર તમારા સવાલનો જવાબ મળશે ઇન્શાલ્લાહ. ઓકે જઝાકલ્લાહ. અલ્લાહ હાફિઝ. અલ્લાહ હાફિઝ. જી હઝરત. હવે અબ્દુલભાઈ દાઉદભાઈ પ્રેસ્ટનથી એમને વાત કરેલી પરંતુ એ વાત એમને તે વખત જવાબ આપણે આપી દીધેલો સન્ડીના કાર્યક્રમમાં. પરંતુ એમની સાથે અબ્દુલભાઈ બોલ્ટનથી સવાલ પૂછવા માંગે છે. એમનો સવાલ એ હતો કે વાઇફ અગર કામ કરે તો એના પૈસા એનો હસબન્ડ ખાઈ શકે છે? વાઇફ કામ કરતી હોય અને જે પૈસા લાવે એની માલિક પોતે વાઇફ જ છે અને ઘર ચલાવવું શાદી પછી એ મર્દની જવાબદારી છે એટલે શોહરની જવાબદારી હોય છે. એટલે એ પૈસા औरतના જ કહેવાશે પણ औरत પોતાની રજા અને ખુશીથી પોતાના શોહરને આપે યા એને ખર્ચ કરવાનું પરમિશન આપતી હોય તો પછી શોહર ખર્ચ કરી શકે છે. એનું પરમિશન ના હોય તો પછી એ જબરદસ્તીનું કે તું મારી વાઇફ છે ને તારા પૈસા મને આપવા જ પડશે તો એ શરીયતમાં જાયઝ નથી. સુબહાનલ્લાહ. આપણી સાથે હાજી અહમદભાઈ સુલેમાન લંડનથી. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. વાલેકુમ સલામ મૌલાના ઇદ્રીસ સાહેબ અને મૌલાના યુનુસ
સાહેબને મતલબ કે ઘણા ઘણા સલામ. મૌલાના યુનુસ સાહેબની તબિયત બરાબર લાગે છે હવે? હા, એટલે એમની તબિયત બરાબર છે એટલે તમારો સવાલ પણ બરાબર જ કરજો. હા, સવાલ બરાબર કરું છું કે આપણો સવાલ એ છે કે કોઈ માણસને 2 છોકરીઓ છે અને ઓલાદમાં 2 છોકરી છે ફક્ત, અને એ 2 છોકરીઓની શાદી થઈ ગઈ છે. હવે બંને છોકરીઓના નામ પર મા બાપે પોતાની મિલકત એમના નામ પર કરી આપી છે. હવે 2 છોકરીમાંથી એક છોકરીના ઓલાદ છે, તો આપણે માની કે એ છોકરીનો ઇન્તેકાલ થાય તો એની ઓલાદને તે પ્રોપર્ટીનું મળશે. પણ પેલી બીજી જે છોકરી છે તેને કોઈ ઓલાદ નથી, તો તેની જે પ્રોપર્ટી છે તે કોના ભાગે થાય એના વિશે જાણવું હતું. જે છોકરીની પાસે પ્રોપર્ટી છે જેની ઓલાદ નથી તે પ્રોપર્ટીની વાત કરો છો? હા, એટલે એ મા બાપ એટલે 2 છોકરીઓના નામ પર પ્રોપર્ટી કરી આપી, પછી એક છોકરીના નામ પર મતલબ કે એક છોકરીને બાળકો છે અને બીજી છોકરીને બાળકો નથી, તો જે બાળકો નથી તે છોકરીને ભાગની જે પ્રોપર્ટી છે કોના ભાગ જાય? છોકરી હયાત છે. તો બંને છોકરી અત્યારે હયાત છે ખરી? બંને હયાત છે. ઠીક છે, ઇન્શાઅલ્લાહ તાલા તો જરૂર તમારા આ સવાલનો જવાબ મળશે. અને અત્યારે જ હું એ સવાલ કરી દઉં, કારણ કે તમે સવાલ મને આગળ પણ કરી લો. ટાઈમ ના હોવાથી તમારા તે વખતે સવાલનો જવાબ ના આપી શક્યો, અને આજે તમે ખુલાસાવાર સવાલ કર્યો છે એટલે ઇન્શાઅલ્લાહ પહેલો તે સવાલ તમારો આપણે રજૂ કરીએ. જી હઝરત, સવાલ તો તમે આજે અહમદભાઈનો સાંભળી લીધો. હા, એટલે છોકરીને જ્યારે એ લોકો કહે કે હિસ્સો તો વેચી જ આપેલો છે, તો હવે કે જે છોકરીને ઔલાદ નથી તો તેનો હિસ્સો કોને જશે? તો એ તો મારા પછીનો સવાલ હોય છે, પણ જીવતામાં પૂછી રહેલા છે, ચાલો જાણવા માટે ઓરાઈટ છે. તો એવું છે કે એનો શોહર હયાત હોય તો એના શોહરને એનો જે ચોથો ભાગ હોય તે એને મળશે, અને બાકીના જે હિસ્સા હોય તે એ છોકરી જે છે તેના પેરેન્ટ્સ જો હયાત હોય તો પેરેન્ટ્સમાં જઈ શકે છે, અને એ લોકો હયાત ના હોય તો પછી એના ભાઈ હોય તો તે લોકો અસબા તરીકે બાકીના માલની ઉપર કબજો કરશે. પરંતુ સવાલ એ છે કે એના કોઈ ભાઈ નથી, 2 બહેનો જ છે ખાલી. ને આ જે બીજી છોકરીની વાત છે તેનું તો કોઈ જ નથી, પેલો હસબન્ડ તો હશે નહીં, તો તેને ચોથો ભાગ મળશે, ઔલાદ નથી એટલા રખે. અને બાકીના જે પૈસા રહેશે તેની અંદર એ બીજા બધા રિશ્તેદાર જે હશે અસબા તરીકે, તો તે લોકોને અંદર શામિલ કરવામાં આવશે. પણ આ સવાલ એવો છે કે એમને એ બધો ખુલાસો કરવો પડે કે હવે એના બીજા બધા રિશ્તેદારોની અંદર કોણ કોણ છે જે અસબાના રિશ્તેની અંદર જઈ શકે. અસબાનો મિનિંગ એવો હોય કે શરીયતે જેનો હિસ્સો નક્કી નથી કર્યો કે આટલું જ મળશે, પણ એના માટે એવું લખાણ હોય કે જેટલું બી વધશે ભાગીદારને આપવા પછી એ બધાનો માલિક એને બનાવી દેવામાં આવશે. તો એ પ્રમાણેનો ખુલાસો છે, પણ આ વિરાસતના મસલા ડાયરેક્ટ આ પ્રમાણે આપણે હલ નથી કરી શકતા. તો એમના માટે બેસ્ટ એ છે કે એ છોકરીના બીજા બધા કયા કયા રિશ્તેદાર છે એની આખી લિસ્ટ બતાવે, તો પછી તેની ઉપર સોર્ટ આઉટ કરી શકાય કે બાકીના હિસ્સા કોને આપવામાં આવશે. સુબહાનલ્લાહ. તો મને આશા છે કે હાજી અહમદભાઈ આ વાતને ઘણી સારી રીતે સમજી ગયા હશે અને એની કાર્યવાહી શરૂ પણ કરશે. જી સઈદભાઈ કાડુએ આગળ સવાલ પૂછી લો. એમનો સવાલ એ હતો કે એટલે કે આગલા રવિવારના પ્રોગ્રામમાં કે औरतों મસ્જિદમાં જ જઈ શકે છે, અને મસ્જિદમાં જાય તો શું જમાત ખાનામાં જ જઈ શકે છે, અને શરીયતની રોશનીમાં મસ્જિદની હદ કેટલી? શરીયતના આધારે औरतोंने મસ્જિદમાં જવું એ જાયઝ નથી. રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં એ લોકોને મસ્જિદમાં જવાનું પરમિશન હતું ઇબ્તિદાઈ ઇસ્લામમાં, પણ ત્યાર પછી હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ મૌલા તબારક વતાલા અન્હોની ખિલાફતના જમાનામાં જ્યારે હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલા અન્હોને એવું જણાયું કે હવે મસ્જિદમાં औरतोंનું આવવું એમના માટે સારું નથી અને ફિતનાઓ વધી શકે છે, તો હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલા અન્હોએ એ લોકોને મસ્જિદમાં આવવાનું સ્ટોપ કરી આપ્યું. અને
ત્યાર પછી સહાબાએ કિરામે એ વસ્તુની ઉપર પોતાનો ઇત્તેફાક જાહેર કર્યો, એટલે ઇજમાએ સહાબા છે કે औरतो મસ્જિદમાં નથી આવી શકતી. અને ખુદ રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે અલૈકુમ બે સુન્નતી વ સુન્નતે ખુલફાએ રાશિદીન, કે તમારી પર મારી સુન્નત છે અને મારા ખુલફાએ રાશિદીનની સુન્નત પણ જરૂરી છે. અને હઝરત ઉમર ફારૂક આઝમ ખુલફાએ રાશિદીનમાં છે, એટલા માટે એ ફેસલો એવો જ છે જેવો કે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ફેસલો. હા, औरतो વિઝિટ તરીકે કોઈક દિવસ કે નવી મસ્જિદ બની હોય અને આપણે જોવા ગયા કે આપણી મસ્જિદ કેવી બનાવવામાં આવી એ તરીકે, યા પછી અલગથી મસ્જિદના નમાઝનો ટાઈમ ના હોય ને કોઈ પ્રોગ્રામ કેવું થતું હોય મસ્જિદની અંદર ને ત્યાં જવા માંગે તો औरतो મસ્જિદમાં હાજરી આપી શકે છે, પણ નમાઝના તરીકા પર નહીં. પણ આ રીતનો કોઈ પ્રોગ્રામ હોય ને ઇન્ડિપેન્ડન્ટ એમનું જ હોય, મર્દો જોડે એમને મિક્સ થવાનું ના હોય, તો પછી એ લોકો અંદર હાજરી આપી શકે છે. પણ એના માટે જરૂરી છે કે औरतो બાવજુ મસ્જિદના અંદર જાય. જે औरतो પીરિયડની અંદર હોય તે મસ્જિદની અંદર એન્ટર થઈ શકતી નથી. શરીયતમાં રિયલ તરીકે જે મસ્જિદનો હુકમ આપવામાં આવે છે તે જમાત ખાનાને આપવામાં આવે છે, અને બહુ જરૂરત હોય તો પછી શહેરને પણ મસ્જિદમાં શુમાર કરવામાં આવે છે. પણ રિયલ હુકમ જમાત ખાનાનો છે કે જમાત ખાનું એ રિયલ મસ્જિદ કહેવાય. તો જમાત ખાનામાં એ એન્ટર પીરિયડની હાલતમાં ન થઈ શકતી અને બાકીના હિસ્સામાં બાકી હિસ્સામાં જઈ શકે છે અને એને બાવજુ થઈને અંદર જવું જોઈએ. તો આવો પ્રોગ્રામ ઇન્ડિપેન્ડન્ટ એમનો તો હોય તો પછી જઈ શકે છે. મર્દો જોડે મિક્સ હોય તો પરમિશન ના. નવી મસ્જિદ બની હોય ને મસ્જિદની વિઝિટ માટે જાય, અથવા ઘણી औरतोના દિલમાં એવી પણ ખ્વાહિશ હોય કે મસ્જિદનો અંદરનો ભાગ કેવો હશે, તો નમાઝનો ટાઈમ ના હોય ને એમ જ એ જોવાના મકસદથી જાય તો જઈ શકે છે. સુબહાનલ્લાહ. આપણી સાથે નૂરજહાંબેન બ્લેકબર્નથી છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ મોલી સાહેબ. બેન, તમારા પહેલા ટીવી નો અવાજ બંધ કરી દો તો તમારી અવાજ અમારા સુધી આવી જાય. આ તો મને મારી અવાજ સંભળાય. 1 મિનિટ ઉભા રહો. મને એ સવાલ પૂછવો હતો જી કે તે દિવસે પિરિયડના તમે પ્રોગ્રામ હતો અમારથી એંગેજ હતો ને. અચ્છા. તે એવું કે પિરિયડમાં હોય આપણે ને છોકરાઓના સબક આપણે સાંભળતા હોય તો એમના સબક આપણાથી સંભળાય. ઠીક. ને બીજો સવાલ એ હતો કે એ પિરિયડની હાલતમાં જે કપડાં હોય ને એ કપડાથી પૂરમાં નમાઝ પઢી લેવાય, એવું કે એ ફિનિશ થયા પછી એ કપડાં નાપાક કહેવાય કે નમાઝ ગણાય કે નહીં ગણાય? ઠીક. બે સવાલ હતા. બીજો કોઈ સવાલ બેન? બીજો ના બી નથી, હું પાછી ટ્રાય કરીશ. જરૂર યાદ આવશે તો જરૂર ફોન કરજો તમે. ઓકે. જઝાકલ્લાહ. તમારો પ્રોગ્રામ બહુ સારો છે. અલ્હમ્દુલિલ્લાહ. આપણે બહુ એન્જોય કરીએ છીએ એવો. જઝાકલ્લાહ. આમીન. જઝાકલ્લાહ. તમે દુઆ કરતા રહેજો, તમારા દુઆથી આ કાર્યક્રમ ચાલે છે. અલ્હમ્દુલિલ્લાહ. જી. તો હઝરત, બીજો એક સવાલ તમારી સેવામાં રજૂ કરું છું. तारिक भाई लंदन थी पूछवा मांगे. उर्दू में सवाल है, इसलिए मैं उर्दू ही में आपकी खिदमत में पेश कर रहा हूँ. जनाब तारिक भाई लंदन से पूछते हैं कि गज़वतुल हिंद ये क्या चीज़ है, और इसमें इस हदीस पाक में जो सरकार ने गज़वतुल हिंद के बारे में फरमाया उसमें भाई भी कहा है. अब ये भाई किन को कहा है, कैसे कहा है, इसके बारे में अगर कुछ वजाहत से जवाब इरशाद फरमाए तो नवाजिश होगी. गज़वतुल हिंद, इसके सिलसिले में मैंने नसाई शरीफ को देखा तो जिहाद के बाब में इन अहादीस का ज़िक्र है और उस पर उन्होंने टाइटल भी लगाया है गज़वतुल हिंद. तो उसमें रसूल पाक अलैहिस्सलातु तस्लीम ने एक वादा सुनाया है कि हिंदुस्तान पर कोई आदमी जंग करने के लिए जाएगा, तो रसूल पाक अलैहिस्सलातु तस्लीम ने उन लोगों को जन्नत की बशारत सुनाई है. और हज़रत अबू हुरैरा रज़ी अल्लाह ताला अन्हु ने यह हदीस सुनी है तो फरमाते हैं कि अगर मेरे ज़माने में ऐसा हुआ तो मैं उसमें हिस्सा लूँगा. तो उसके अलावा दूसरी किताबों के जो हवाले उनके हैं वो अगर फिर से दोहरा देंगे तो मैं उसमें देखूँगा. लेकिन नसई शरीफ में मैंने जो हदीसें पढ़ी हैं तो 3178, 3179 और 3180 ये 3 हदीसें उसमें उन्होंने रिवायत फरमाई है, मगर तीनों में कहीं भाई का लफ्ज़ नहीं है, सिर्फ हिंदुस्तान में गज़वा करने वाले लश्कर ही का जिक्र हुआ है और उन पर बशारत का जिक्र हुआ है. सुभान.
उन्होंने इमाम बुखारी का भी हवाला पेश किया था। तो फिर वो बाद में देख लिया जाएगा, लेकिन इनमें तो भाई का लफ्ज़ नहीं है। ठीक है। अच्छा, अब अस्मा बहन લંડનથી પૂછવા માગે છે કે બગાસું ખાઈ શકાય છે અને ના ખવાય તો કેમ ના ખવાય? બગાસું ખાવાનું શરીયતે ના નથી કીધું, એ તો આપણી એક તબિયતની ચાહત છે, પણ એવું કહેવામાં આવ્યું કે જેટલું બની શકે એટલું રોકવું જોઈએ. કારણ કે બગાસું માણસને ક્યારે આવે છે? જ્યારે માણસ લેઝી બની જાય, જ્યારે સુસ્ત થઈ જાય, જ્યારે એને ઊંઘ આવતી હોય, તો એ કામ કરતો હોય અલ્લાહ અને રસૂલનું અને zikr અઝકારમાં બેઠો હોય ને આવું બધું આવે ત્યારે એ શૈતાન તરફથી હોય છે. અને એ શૈતાનને પસંદ આવે છે કે એનાથી, કારણ કે એની એક સાઇન છે કે માણસને જ્યારે બગાસો આવે ત્યારે એવું ખબર પડે છે કે આ માણસ સુસ્ત બની રહેલો છે, એટલે શૈતાનને એવું થાય કે ચાલો આવા પડવાનું બંધ કરી દેશે, એટલે એની ખુશીનો પાર રહેતો નથી. એટલા માટે કહેવામાં આવ્યું કે ભાઈ હત્તલ વસાત રોકો, તાકે શૈતાનને એવું ના લાગે કે આપણે અંદર થોડી ગફલત કે આળસ આવી રહેલી છે, એટલા માટે રોકવાનો હુકમ આપવામાં આવ્યો છે. અને એટલા માટે જ હદીસે પાકમાં આવ્યું છે કે તમને બગાસો આવે તો એના માટે તમે લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ પઢો, તો એ શૈતાન તરફથી હોય છે, ચાલ્યું જશે. અને હાલતે નમાઝમાં હોય તો હત્તલ વસા રોકવું જોઈએ. અને એનો તરીકો ઉલમાએ કિરામે બતાવ્યો છે કે ભાઈ નીચેનો હોઠ છે ને આપણે ઉપરના દાંતથી દબાવીને રાખવાનો, મોઢું ખોલવા નહીં દેવાનું, તો પછી બગાસો આવેલું ચાલ્યું જશે. અને બહારે શરીયતમાં એ પણ લખેલો છે એક વઝીફો કે અંબિયાએ કિરામ એટલે નબીઓ માસૂમ હોય છે અને એ લોકોને અલ્લાહના કામની અંદર કોઈ પણ જાતની આળસ આવી શકતી નથી. અલ્લાહ તાલાએ એમને આ વસ્તુથી પાક રાખેલા છે, તો એટલા માટે એ લોકોને બગાસું ના આવે. તો ફરમાવે છે કે જે માણસને નમાઝની અંદર બગાસા શરૂ થઈ જાય તો એને સ્ટોપ ના થતા હોય તો એ લોકો માટે બહેતર એ છે કે એ નબીઓનો ખ્યાલ દિલમાં લાવે, તો ઇન્શાલ્લાહ નબીઓના ખ્યાલના બરકતથી એની જાતે જ ચાલ્યું જશે. અને મેં પણ એનો તજરબો કરેલો છે. તો અમુક વખત બગાસો આવેલું હોય ને સ્ટોપ થઈ જાય, અડધેથી બી સ્ટોપ થઈ જાય જો નબીનો ખ્યાલ દિલમાં લાવીએ તો. સુબહાનલ્લાહ. ઇન્શાઅલ્લાહ તાલા બ્રેક લઈએ, બ્રેક પછી તરત મળીશું. અને બગાસા પર ઘણી સારી વાત ચાલી રહેલી છે, બગાસાવાળી વાત, તો બ્રેક પછી આપણે વાત કરીશું. ક્યાંય જશો નહીં, કાર્યક્રમ જોતા રહેશો, નહીં તો બગાસું ચાલ્યું જશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ.